સોનગઢના ઉકાઈ ખાતે તાપી નમસ્તુભ્યમ કાર્યક્રમ યોજાયો. અબરલ ગંગા નિર્મલ ગંગા તાપી નમસ્તુભ્યમ અભિયાન અંતર્ગત ગંગા સમગ્ર તાપી પ્રાંતને સેન્ટર ઓફ એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે સૂર્યપુત્રી તાપીનું મહાત્મ્ય જાળવી રાખવા માટે તારીખ 14/3/2025 શુક્રવારને સાંજે ટીઆરસી ગાર્ડન ઉકાઈ ડેમ ખાતે પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી હિન્દુ ધર્માચાર્ય સભા અખિલ ભારતીય મહામંત્રી ના વરદ હસ્તે સૂર્યપુત્રી તાપી પૂજન અર્ચન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો. તાપી નમસ્તુભ્યમ કાર્યક્રમમાં તાપી નદીનું પૂજન અર્ચન કરી ચૂંદડી ચડાવી 51 આરતી થાળથી તાપી મૈયાની મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા તાપી નદીમાં મત્સ્ય બીજની પધરામણી કરવામાં આવી હતી. પર્યાવરણની સમતુલા જળવાઈ જીવસૃષ્ટિની રક્ષા માટે વસુદેવ કુટુંબકમ સનાતન ભાવના સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. ગંગા સમગ્ર તાપી પ્રાંત તથા કામધેનુ યુનિવર્સિટી સાથે સોનગઢ ઉકાઈ તથા આજુબાજુના ગામના 150 જેટલા લોકોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ લોકોએ કાર્યક્રમને ખૂબ જ સફળતા અપાવી હતી. હાસ્યરસના બાદશાહ ગણાતા માયાભાઈ આહિરે કાર્યક્રમમાં પધારી કાર્યક્રમની શોભામાં 4 ચાંદ લગાવી દીધા હતા. સૌ કોઈ ખૂબ જ આનંદ માણી ખુશી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય પુકાર ન્યૂઝ, તાપી. પૂજન અર્ચન કરીને ખૂબ ધન્યતા અનુભવું. માતા જેમ બાળકનું પોષણ કરે એનો ઉછેર કરે છે એમ તાપી મૈયા સંસારનો ઉછેર કરે છે અને સૂર્યની પુત્રી છે. અને જો તાપી મૈયા પ્રસન્ન હોય તો એના પિતા સૂર્ય દેવતા પ્રસન્ન હોય. અને સૂર્ય દેવતા એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે વિષ્ણુ ભગવાનની કૃપા, લક્ષ્મીજીની કૃપા, એ બધું તાપી માતાની કૃપાથી પ્રાપ્ત થાય છે. આજે ગંગા સમગ્ર ટીમનો ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સુંદર કાર્ય કર્યું છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યને આગળ વધાવીએ એવી સૌને અપીલ કરું છું. અને માતાની શુદ્ધિ એ ખરેખર તો આપણા માટે છે, પણ મા પ્રસન્ન રહે એ વધારે અગત્યનું છે. માની પ્રસન્નતા સૌને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે ઓમ.